નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે શીખવાનું છે ધોરણ 7નું ગણિતનું પહેલું ચેપ્ટરનું સ્વાધ્યાય 1.3. એમાં આપણે 1 થી 3 દાખલા તો કરી નાખ્યા છે. હવે આપણે દાખલો ચોથો કરવાનો છે. તો દાખલા નંબર 4, પૂર્ણાંક સંખ્યા a b ની 5 જોડ લખો જેથી a ભાગ્યા b બરાબર -3 થાય. 1 જોડ 6 અને -2 છે, કારણ કે 6 ભાગ્યા -2 બરાબર -3. હવે એક જોડ આપણને આપેલી જ છે, a ભાગ્યા b, એટલે a બરાબર 6 ભાગ્યા b બરાબર -2, એટલે 6/-2 બરાબર કેટલા થાય? -3. હવે એવી આપણને 5 જોડ બનાવવાની છે. તો જો બીજી જોડ કઈ છે? એક -15 લેવાના અને 5. તો -15/5 લઈએ તો કેટલા આવશે? -3. 18/-6 રાખીએ આપણે તો કેટલા આવે? -3. -30/10 રાખીએ તો કેટલા આવશે? -3. 27/-9 તો બરાબર કેટલા આવશે? -3. 54/-18 લઈએ તો પણ કેટલા આવે? -3. તો કેટલી જોડી આપણે બનાવી? 5. એક -15 અને 5, 18 અને -6, -30 અને 10, 27 અને -9 અને -54 ને 18. હવે દાખલા નંબર 5, બપોરે 12 વાગ્યાનું તાપમાન 0 થી ઉપર 10 સેલ્સિયસ ડિગ્રી છે. જો એ 2 સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય તો કયા સમયે તાપમાન 0 થી નીચે 8 સેલ્સિયસ હોય? મધ્યરાત્રિનું તાપમાન શું હોય? તો બપોરે 12 વાગ્યાનું તાપમાન કેટલું છે? 10 સેલ્સિયસ. દર કલાકે તાપમાનમાં થતો ઘટાડો કેટલો છે? દર કલાકે તાપમાનમાં 2 સેલ્સિયસ જેટલો ઘટાડો થાય. હવે કયા સમયે તાપમાન 8 સેલ્સિયસની નીચે હોય? એટલે 8 સેલ્સિયસ નીચે હોય એટલે કેટલા? નીચે છે એટલે -8. તાપમાનનો તફાવત. હવે તાપમાન ઓછું થાય એટલે બાદબાકી થશે અને ઓછું થતું કેટલું થાય છે? 8 સેલ્સિયસ નીચે જાય છે એટલે -8. 10 અને માઇનસ પ્લસ એટલે +8, એટલે 10 ને 8 કેટલા થાય? 18 સેલ્સિયસ. તાપમાનનો તફાવત કેટલો આવ્યો? 18 સેલ્સિયસ. હવે આ તાપમાન 2 સેલ્સિયસ પ્રતિ કલાકના દરે ઘટે છે. તો લખવાનું 2 સેલ્સિયસ તાપમાન ઘટવા માટે લાગતો સમય કેટલો છે? 1 કલાક. તો 18 સેલ્સિયસ તાપમાન ઘટવા માટે લાગતો સમય કેટલો થાય? તો આપણે ત્રિરાશિ મૂકવાની છે. 18 ગુણ્યા 1 અને છેદમાં 2, તો કેટલા આવશે? 9 કલાક. બપોરના 12 થી મધ્યરાત્રિ સુધીનો સમય કેટલો થાય? 12 કલાક. હવે 1 કલાકમાં 2 સેલ્સિયસ તાપમાન ઘટે છે. તો લખવાનું 1 કલાકમાં 2 સેલ્સિયસ તાપમાન ઘટે તો એવા 12 કલાકમાં કેટલું તાપમાન ઘટે? તો ત્રિરાશિ મૂકવાની. 12 ગુણ્યા 2 ના છેદમાં 1, એટલે કેટલું ઘટે? 24 સેલ્સિયસ. હવે 12 વાગ્યાનું તાપમાન કેટલું છે? 10 સેલ્સિયસ અને ઘટ્યું કેટલું? 24 સેલ્સિયસ. તો મધ્યરાત્રિનું તાપમાન કેટલું થશે? -14 સેલ્સિયસ. હવે દાખલા નંબર 6, વર્ગ પરીક્ષામાં 3 દરેક સાચા જવાબ માટે અને -2 દરેક ખોટા જવાબ માટે આપવામાં આવે છે. અને કોઈ પણ સવાલના જવાબ માટે જો પ્રયત્ન ન કરવામાં આવે તો તેને 1 પણ ગુણ આપવામાં આવતો નથી. એમાં પહેલું છે, રાધિકાએ 20 ગુણ મેળવ્યા. જો તેણે 12 સાચા જવાબો આપ્યા હોય તો તેના કેટલા જવાબો ખોટા હોય? હવે રાધિકાએ કેટલા ગુણ મેળવેલ છે? ટોટલ 20 ગુણ. હવે એણે એમાં સાચા કેટલા જવાબ આપેલા છે? તો 12 જવાબો સાચા આપેલ છે, એટલે સાચા કેટલા આપ્યા? 12. હવે સાચા જવાબના કેટલા ગુણ છે? 3, એટલે 12 ગુણ્યા 3 કેટલા થાય? 36. હવે ખોટા જવાબ આપણે ગોતવાના છે. તો ખોટા જવાબોના ગુણ કેટલા છે? -2. તો અહીંયા પહેલા -2 લખવાના, બરાબર. ટોટલ એને કેટલા ગુણ મળ્યા? 20. હવે એને સાચાના 36 ગુણ મેળવ્યા અને ટોટલ તો 20 ગુણ છે, તો આપણે એમાં બાદ કરવા પડશે. ટોટલ 36 માંથી કેટલા આપણે બાદ કરીએ તો 20 ગુણ મળે. તો 36 માંથી 16 બાદ કરીએ તો આપણને કેટલા ગુણ મળે? 20, એટલે -16 થશે. હવે અહીંયા -2 ખોટાના મળેલા છે એને, તો 8 ગુણ્યા -2 કરે તો કેટલા મળે? -16. એટલે એને કેટલા જવાબો ખોટા આપ્યા છે? 8 જવાબો એના ખોટા હશે. હવે એમાં બીજું છે, મોહિનીએ આ પરીક્ષામાં -5 ગુણ મેળવ્યા. ઓકે, તેના 7 સાચા જવાબો હતા તો તેણે કેટલા ખોટા જવાબો લખ્યા હશે? હવે મોહિનીએ ટોટલ કેટલા ગુણ મેળવ્યા છે? -5, એટલે સાચા કેટલા જવાબો આપેલા છે? 7, એટલે 7 ગુણ્યા એના સાચા જવાબ એના કેટલા ગુણ મળે? 3, એટલે 7 તેરી કેટલા થાય? 21. હવે એને જવાબ, આ બધા જવાબના ગુણ તો એને -5 મળેલા છે, તો આ સાચાના કેટલા છે? 21. એટલે 21 માંથી આપણે કેટલા બાદ કરશું તો -5 મળે? 21 માંથી 26 બાદ કરવા પડશે એટલે -5 આવે, એટલે અહીંયા -26 લખવાના.
અને એને ટોટલ ખોટા ગુણ કેટલા મળેલા છે, ખોટાના -2, એટલે 13 ગુણ્યા -2 કરશું તો કેટલા આવશે, -26. તો મોહિનીએ કેટલા જવાબો ખોટા લખ્યા હશે, મોહિનીએ 13 જવાબો ખોટા લખ્યા હશે. દાખલા નંબર 7. એક લિફ્ટ 7 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે. તે જમીનથી 10 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો -350 મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે? હવે આ લિફ્ટનું પ્રારંભિક સ્થાન કેટલું છે, લિફ્ટ 10 મીટરથી નીચે ઉતરે છે અને પહોંચે છે ક્યાં, અંતિમ સ્થાન એનું કયું છે, -350 મીટર. હવે એને કાપેલું કુલ અંતર કેટલું છે, તો એ 10 મીટરેથી નીચે જાય છે એટલે બાદબાકી થશે અને -350 એ પહોંચે છે એટલે 10 ++ 350 એટલે 10 ને 350 કેટલા થાય, 6, 360. હવે 1 મિનિટમાં 6 મીટર અંતર કાપે છે તો કેટલી મિનિટમાં 360 મીટર અંતર કાપ્યું હશે, તો 360 ના છેદમાં 6 એટલે કેટલી મિનિટ આવશે, 60 મિનિટ અથવા 1 કલાક.